આ જે દ્રશ્યો તમે જોયા તેમાં ઠાકોર સમાજના બે ગાયક કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ગીત ગાઈ રહ્યા છે અને તેમના ગીતના તાલે ઠાકોર સમાજના લોકો ઝૂમી રહ્યા છે। આ દ્રશ્ય ખૂબ જ સામાન્ય છે કે જ્યારે આ બે ગાયક કલાકારો ગીત ગાય ત્યારે ઠાકોરો મન મૂકીને ઝૂમે અને નાચે, પરંતુ આ વખતે આ બંને ગાયક કલાકારોની ટીકા થઈ રહી છે। કેમ? કારણ કે આ દ્રશ્ય ઠાકોર સમાજનું બંધારણ બહાર પડ્યા પછીનું છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ઠાકોર સમાજે લગભગ 1 મહિના પહેલા એક બંધારણ બહાર પાડ્યું હતું, જેમાં અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા કે ઠાકોર સમાજે આ નિયમોનું પાલન કરવું। જેમાં એક નિયમ એવો હતો કે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવું નહીં। જો કે આ નિયમ બન્યો પછી 15-20 દિવસ બાદ જ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો હતો કે આ નિયમ ન હોવો જોઈએ। તેમ છતાંય એક બીજું સંમેલન યોજાયું હતું અભ્યુદય, જેમાં વિક્રમ ઠાકોરે પણ આ વિશે વાત કરી હતી, જેમાં ગેનીબેન ઠાકોરે ઘસીને ના પાડી દીધી હતી કે 1 વર્ષ સુધી તો બંધારણ આ જ રહેશે, આવતા વર્ષે કંઈક વિચારશું। હવે બંધારણ બન્યું, નિયમો નક્કી થયા, એનો 1 મહિનો નથી થયો ત્યાં નિયમનો ભંગ થયો છે। આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ઠાકોર સમાજના બે ગાયક કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ગીત ગાઈ રહ્યા છે અને એક જાન જઈ રહી છે લગ્ન પ્રસંગની, તેમાં આ ગીત ગવાઈ રહ્યા છે, જેના કારણે ઠાકોર સમાજના જ અમુક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે અને તેમની ટીકા કરી રહ્યા છે કે બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે। પહેલા તો આ દ્રશ્ય જુઓ, જેમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ગીત ગાઈ રહ્યા છે અને જાનમાં તમામ લોકો નાચી ગાઈને ઝૂમી રહ્યા છે। સમગ્ર દ્રશ્ય સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ ટીકા થઈ રહી છે। લોકો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની ટીકા કરી રહ્યા છે કે તેમણે સમાજના બંધારણનો ભંગ કર્યો છે। ત્યારે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। અહીં જુઓ, અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા શું કહ્યું। નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી, જય સદારામ બાપા। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કહેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। બધાને જય માતાજી, જય સદારામ બાપા। જય બાબાડી મિત્રો, જે કઈ છે રોમાપીરની સોગન કઈ કહું છું। અત્યારે અમે જાબડિયાથી જોન લઈને આવ્યા છે, પણ અમે 15,000માં જે લંઘા કર્યા એ લંઘા લઈને આવ્યા છે, પણ અમે કોઈ નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાવું, પણ અમે અત્યારે કોઈ ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે ડીજે જોન આવેલી છે, માફ કરજો, પણ એ અમે ડીજે લઈને આવેલા છે, એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે ને। અને એક ખાલી મામૂલી ડીજે ગોમાં અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ, એમાં તમે કોઈ દેશદ્રોહી, ગદ્દાર ને આમ તેમ ઘણું બધું બોલી જાશો, એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજેની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે, ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ અંગાત પણ તમે જે નિયમો છે એ બધા વાંચી લો, પછી ચર્ચા કરો। ભાઈ આખું હોય છે, જઈ જા ડીજે ચાલુ છે, ડીજે બતાવીને આવી જા, ઓકે।
હવે તમે આ સમગ્ર બાબત જોઈ, જેમાં તમે જોયું કે લગભગ 1 મહિના પહેલાં ઠાકોર સમાજ દ્વારા પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું અને 1 મહિનો પણ પૂરો ના થયો ત્યાં ઠાકોર સમાજ દ્વારા જ તે બંધારણના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. આ મામલે જે 2 ગાયક કલાકારોની ટીકા થઈ રહી છે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. હવે આ સમગ્ર મામલે ઠાકોર સમાજના બંધારણ, 2 ગાયક કલાકારો દ્વારા બંધારણનો ભંગ અને લોકો દ્વારા તેમની ટીકા કરવી, આ તમામ બાબતો જોયા બાદ આ ઘટના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.